પ્રભુ ઈસુના નામમાં આવેલા સર્વને પ્રેમી સલામ. હેજેકેલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને 32મો અધ્યાય આપણે ગઈ વખતે જોતા હતા અને 21 કલમ સુધી જોઈ ગયેલા. 22મી કલમથી આપણે આગળ જોવા માગીએ છીએ અને વિષય એનો એ જ છે મૃત્યુલોક. એટલે જે મેઇન વિષય આપણે પેલા જૂના શીખેલા તે મરણ પછી રહેવાની જગ્યા એને મૃત્યુલોક કહેવાય. એમાં 4 નામ પણ શીખી ગયા. 3 નામ આપણા માટે નક્કામાં, 1 નામ સારું. એ સારું નામ પસંદ કરવાનું અને ત્યાં જવાની કોશિશ કરવાની. બાકી તો નહીં કરો તો પેલા 3માંથી એક જગ્યાએ તો નંબર લાગશે અને એ અનંતકાળ સુધી આપણને નડશે. એટલે એ જ વિષય અહીં ચાલુ છે મૃત્યુલોકનો. એટલા માટે હું બોલી ગયો. હવે તમારું બાઇબલ ખોલો અને 22મી કલમ જુઓ. 32મા અધ્યાયની 22મી કલમ. આસુર તથા તેના સર્વલોક ત્યાં છે. ત્યાં એટલે કંઈ શેઓલમાં, અધલોકમાં. હવે તમે કેમ કહી શકો કે અધલોકમાં છે? કારણ કે આસુર છે અને આસુર એ બિન યહૂદી, યહોવાને ઓળખે નહીં, યહોવાને માને નહીં, યહોવા વગરના. એટલે એમને કહે છે કે એ ત્યાં છે અધોલોકમાં, આસુરીઓ. અને પછી મંડળી માટે આપણને એવું કે જે ઈસુ વગરના હોય તે અધોલોકમાં જાય અને જે ઈસુવાળા હોય તે પારાદેશમાં જાય. ઉપર સ્વર્ગની વચ્ચે સેકન્ડ કેટેગરીમાં, મધ્ય આકાશમાં ઇબ્રાહિમ અને એના પૂર્વજો રહે છે. ત્યાં ઈસુ કહે છે કે આપણે જવાનું. એ જ પારાદેશને એ જ ઇબ્રાહિમ પિતાની ગોદ. જો હજુ તમને હું વિનંતી કરું છું, એ સ્વર્ગ નથી પણ સ્વર્ગ જેવું છે. સ્વર્ગ ક્યારે મળે? ન્યાયકાળ પછી. આપણો ન્યાય થાય પછી આપણું સ્વર્ગ નક્કી થાય. તો જ્યાં સુધી ન્યાય ના થાય ત્યાં સુધી આપણને રખડતા ના રાખે, રહેવાનું આપે. એ જે રહેવાનું આપે એ વિશ્વાસીઓ માટે ઇબ્રાહિમ પિતાની ગોદ અથવા પારાદેશ. અને જેને ઠેકાણું રહેવાનું ના મળે એને પેલો ખાડો તો છે જ કબરનો, રીબાવાનું. એ પણ યાદ રાખજો. કારણ કે જે નર્ક છે, સાંભળ, નર્ક એ પણ ન્યાયકાળ પછી મળે. જેમ સ્વર્ગ ન્યાયકાળ પછી મળે એમ નર્ક પણ ન્યાય થયા પછી મળે. ન્યાયાસન આગળ તો બધાએ ઊભા રહેવાનું જ છે, વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય. હું કેમ બોલું છું? કારણ કે આ મૃત્યુલોક લખ્યું છે ને, એટલે આમાં મૃત્યુલોકનું વર્ણન છે ને, એટલે મારે બોલવું પડે છે. તો એનો અર્થ શું? જેટલી મારી સમજ છે એટલું બોલું. તમે ને હું સ્વર્ગમાં ગયા. કયા આધારે ગયા? સારા કામના આધારે નહીં. આપણે સારા છીએ એટલે સ્વર્ગમાં ગયા એવું કાઢી નાખો મગજમાંથી. ધાર્મિકમાં ધાર્મિક માણસ પણ સ્વર્ગમાં જઈ શકે નહીં. પુણ્ય કરનાર પણ ના જાય. બાઇબલ તો ના પાડે છે તમારા સારા કામ તમને સ્વર્ગમાં લઈ જતા નથી. તો પછી હું ઉપર સ્વર્ગમાં જાઉં એ કયા આધારે? તો એનો આધાર એક જ છે, ઈસુ. એ લઈ જાય છે મને, એ મારું ઘર બાંધે છે, એ વચનબદ્ધ છે, એ લઈ જશે. એટલે જેટલા ઈસુનો સ્વીકાર કરે એટલા ઉપર પારાદેશમાં, મિની સ્વર્ગમાં રહે. હવે મારો સવાલ સાંભળજો. કેમ મિની સ્વર્ગમાં રહે? આ અગત્યનું આવ્યું. મિની સ્વર્ગમાં કેમ રહે? કારણ કે ન્યાયકાળ સુધી એ આત્માઓને વ્યવસ્થા કરવી પડે. કારણ કે એમણે ન્યાયાસન તો આગળ ઊભું રહેવાનું. ફરી બોલી જાઓ. ખ્રિસ્તી હોય કે બિન ખ્રિસ્તી હોય, ઈસુના ન્યાયાસન આગળ બધાએ ઊભા રહેવાનું. હવે આ હું બોલું છું એટલે નહીં,
બાઇબલ કહે છે કે જ્યારે ન્યાયકાળ આવશે ત્યારે પહેલું એક શું કહેવાય ને પર્સનલ ડાયરી ઉગાડવામાં આવશે, યહોવાની પર્સનલ ડાયરી, ગુપ્ત પુસ્તક. બાઇબલમાં એને જીવનનું પુસ્તક કહ્યું છે મૂસાએ. તો એ મૂસાએ જે પુસ્તક કહ્યું એ યહોવાનું, અને યહોવાનું પુસ્તક નવા કરારમાં જ્યારે આવીએ ત્યારે ચાલુ રહે. પણ યહોવા કોનું નામ લખે આ નક્કી કરવું પડે ને. શાંતિલાલનું લખે કે તમારું લખે? તો જેટલા ઈસુના પુત્ર પર વિશ્વાસ કરે એટલાનું નામ યહોવાના જીવનના પુસ્તકમાં જાય. આ મગજમાં રાખજો મહેરબાની કરીને, કારણ કે આ જ આપણો આધાર છે. જે દિવસે મેં ઈસુનો સ્વીકાર કર્યો, મારું જીવન ઈશ્વરને સોંપ્યું, એના રસ્તા પર ચાલવાનો નિર્ણય કર્યો, એ દિવસે યહોવાએ શું કર્યું? મારું નામ એમની પર્સનલ ડાયરીમાં લખ્યું. હવે તમને થશે કે શું કરવા લખ્યું? એ તો દેવ છે, એને ખબર ના હોય કોણ કેવો છે, એનું મગજ એટલું ના ચાલે યાદ રહે એટલું. પણ બાઇબલમાં લખ્યું છે કે જીવનનું પુસ્તક છે, એટલે આપણે માનવું પડે કે જીવનના પુસ્તકમાં જો મૂસાનું નામ હોય તો નવા કરારમાં ઈસુનો સ્વીકાર કરનારનું પણ નામ હોય. તો મારા તમારા માટે કયું સારું? વિશ્વાસ કરો ને નામ નોંધાવી દો, રિઝર્વેશન મેળવી લો. પછી જ્યારે જઈશું ત્યારે એ રિઝર્વેશનની જગ્યા મળશે. સારું, બે મિનિટ કહીને હું આજનું શરૂ કરી દઉં છું, 2 મિનિટનું. એટલે જ્યારે ઈસુ ન્યાય કરવા બેસશે ત્યારે પહેલાં યહોવાના જીવનનું પુસ્તક ઉગાડવામાં આવશે. આ પહેલી ક્રિયા, ન્યાયકાર થયા પહેલાંની ક્રિયા, યાદ રાખજો. અને એ પુસ્તકમાં જેટલાનું નામ મળ્યું એટલાને યહોવા કહેશે, ઈસુ કહેશે, આવો મારા બાપના આશીર્વાદિતો, આમાં તમારું નામ છે, નોંધાયેલું છે, આવો અને આ સ્વર્ગનો વારસો ભોગવો. હવે આમાં મારું શું? મારું કશું નહીં. ઈસુએ નોંધ્યું ને ઈસુએ બોલાવ્યો, ઈસુ લઈ જાય. હું પાપી હોય તોય લઈ જાય, કારણ કે મારા પાપના માટે તો મર્યા. એટલે વાલા ભાઈ બહેનો, આપણા માટે એક બહુ મોટી આશા છે કે જેટલા ઈસુ પર વિશ્વાસ કરે છે એટલા નાશ નહીં પામે પણ અનંત જીવન પામશે. એવું યોહાને આપેલું શિક્ષણ ઈસુમાં પૂરું થાય છે. તો હવે શું તમે કલ્પના કરો, આ પુસ્તક ઉગાડ્યું, આમાં જેટલા નામ હતા એટલાને શું કહ્યું? આ સ્વર્ગ તમારું છે, આવી જાઓ. એમનો ન્યાય રહ્યો, એમનો ઈસુએ ન્યાય કરી લીધો, પોતાના પર લઈ લીધો ન્યાય, શિક્ષા પોતાના પર લઈ લીધી, એટલે એમની શિક્ષા ગઈ. આ એક ક્રિયા યાદ રાખજો. પછી પ્રકટીકરણમાં લખ્યું છે પુસ્તકો ઉગાડવામાં આવ્યા, પુસ્તક નહીં, પુસ્તકો. હવે એ પુસ્તકોમાં હું ના આવું, કારણ કે મારું તો જીવનના પુસ્તકમાં નામ થયું. એટલે મારું જે કંઈ લખાણ હોય તે મારા યહોવા પાસે હોય, મારા દેવ પાસે હોય, મારા ઈસુ પાસે હોય. પણ જે પેલા પુસ્તકો જે ઉગાડવામાં આવ્યા છે એ ગરબડ ગોટાળા થાય છે. કેમ? કારણ કે એ અવિશ્વાસીઓના ન્યાયના પુસ્તકો છે. હવે તમે કરો, હું પાપ કરું અને હું પસ્તાવો ના કરું, માફી ના માગું, તો મારું નામ કયા સભાસદમાં જાય? સારોન ચર્ચમાં જાય કે સેન્ટેનરીમાં જાય? એમાં ના જાય. શૈતાનની જે મંડળી હોય એમાં જાય. 2 મંડળી છે, ઈસુની મંડળી સ્વર્ગમાં, જેને આપણા વિશ્વાસનામામાં સાર્વત્રિક મંડળી કહી છે, વાંચી જજો આપણો ખ્રિસ્તી વિશ્વાસનામું. તમારે ભજન સંગ્રહની અંદર આપેલું છે પ્રેરિતોનું અને નિકૈયાનું. એમાં આ લખ્યું છે કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે
એ સાર્વત્રિક મંડળીના સદસ્ય છે. એટલે આપણું નામ કઈ ગયું? સાર્વત્રિક મંડળીમાં. અને પછી જેનું સાર્વત્રિક મંડળીમાં સભાસદ પણ નથી એ બધા શૈતાનની મંડળીમાં જાય. આ તો ઉઘાડું થયું. કેમ જાય? કારણ કે એણે અસ્વીકાર કર્યો ઈસુનો. ઈસુ તો એના માટે મરેલા. ઈસુએ ધક્કો નથી માર્યો, તમે ઈસુને ધક્કો માર્યો. એ પકડવા આવ્યા, બેટા ચાલ, ત્યાં તમે નથી આવતા જાઓ. તો પછી બાપ શું કે? બેટા મર, ના આવવું હોય તો. આપણને બચાવવા માટે દેવ સ્વર્ગમાંથી માણસ થઈને આવે અને આપણને સાચે સાચું કહી દે કે ભાઈ મારી પર ભરોસો રાખજો, મારી પર વિશ્વાસ રાખજો, હું બચાવી લઈશ, મારું કયું કરજો. અને તોય આપણે ઈસુને કહીએ કે ના ભાઈ તારું કયું નથી કરવું, હું તો મારા કહેવા પ્રમાણે કરીશ, મને ગમે એમ કરીશ. તો આખરે ઈસુ મરતી વખતે શું કહે કે જા તારે, મેં તો તને તારે જીવતો તો ત્યાં સુધી કે જ કર્યું, આય બેટા આય, આ રાત તારું છે, મારો સ્વીકાર કર, હું લઈ જઈશ. પણ ત્યાં તો સાંભળ્યું જ નહીં. એટલે આપણે શૈતાનની મંડળીના સભ્ય થઈએ. એ જે પુસ્તક એમાં જાય એ પુસ્તકો કહેવાય. અને એ પુસ્તકોમાં જે લખેલું હોય એ પ્રમાણે ઈસુ એમને શિક્ષા કરે. આ યાદ, આપણને શિક્ષા નહીં, શિક્ષા એમને. આ યાદ રાખજો. કેવી શિક્ષા છે એ આપણે નહીં ચિંતા કરવાની, કારણ કે જવું જ નથી ત્યાં. બરાબર છે? જે ગામમાં જવું જ ના હોય એનું સરનામું પૂછવાથી શું ફાયદો? નહીં પૂછવાનું, જવું જ ના હોય તો. એટલે મગજમાં નર્ક લાવવાનું જ નહીં. આપણે તો સ્વર્ગમાં જવું છે ને સ્વર્ગની ચિંતા. આ વાત આ મૃત્યુ લોક માટે આવી. હવે એક છે છેલ્લું. હવે પેલા અમને નરકમાં નાખી દીધા, ન્યાયકાર થઈ ગયો, શૈતાને એમની પર બધા દોષ મૂક્યા, એ બધું પતી ગયું. હવે આપણો નંબર એ ઇનામ વિતરણમાં, ન્યાયમાં નહીં. આપણે હિસાબ તો આપવાનો સ્વર્ગમાં જઈને, પણ ઇનામ વિતરણ માટે. એ કોણે કહ્યું? ઈસુએ દ્રષ્ટાંતમાં. કેવી રીતે કહ્યું? કહે છે કે જે મારું છે એ મારે આપવું હોય તો એમાં તમારે શું? પેલા ખેતરમાં મજૂરી કરવા ગયેલા એની વાત. સવારમાં ગયા, બપોરે ગયા, સાંજે ગયા, અને બધાને આપી દીધું ને એમણે. તો કે પેલા વાંકા પડ્યા પહેલાં વાળા કહે છે અમે આખો દાડો વૈતરું કર્યું, નામના જેટલું આપો છો, અમને તો વધારે આપવાનું. ત્યારે ઈસુ કહે છે ભાઈ પૈઠણ કઈ હતી? શું પૈઠું તું? મજૂરી કેટલી કહેલી? એટલું તને આપ્યું કે નહીં? તો હવે મારું વધારાનું જેને આપું તેમ તારે બોલવાની શી જરૂર? એટલે મને લાગે છે કે ઈસુ આપણા મનના વિચારો જાણે છે. આપણે સ્વર્ગમાં જઈએ ને તોય બીજાની ઈર્ષા કરતા રહીએ. હા કંઈ આવ્યો, આ તો બાઇબલ અભ્યાસ બી નહોતો આવતો, આ તો રવિવારમાં ગુલ્લા મારતો હતો. આ કંઈ આવ્યો? એટલે પ્રભુ કહે છે પણ મારે લેવો હોય તારે શું? મારે એને સ્વર્ગમાં લેવો હોય તો તારે શું? તને તો તારું મળ્યું ને. એટલે વિશ્વાસ કરનારાઓને તારણ એટલે મોક્ષ, એટલે ઉદ્ધાર, એટલે સ્વર્ગ મળે છે. પણ આખી જિંદગી પાપ કર્યા હોય અને મરતા મરતા પસ્તાવો કર્યો હોય એને સ્વર્ગ મળે. એની સાબિતી ડાબી બાજુનો ચોર. જો એ જ અંત સમયે ઈસુનો સ્વીકાર કરે છે ને, તો ઈસુ કહે છે તું મારી સાથે પારાદેશમાં. હવે એ સરખું મળ્યું. હું જન્મથી તે મર્યો ત્યાં સુધી મેં વૈતરું કર્યું પ્રભુનું. માથાકૂટ તો કરી કે નહીં, સમય કાઢ્યો કે નહીં, તો યાદ રાખીએ. અને પેલાએ તો કશું જ ના કર્યું, છેક અંતે ઓ પ્રભુ યાદ કરજે મને, જાતા રે. પ્રભુ કહે છે તું મારી સાથે પારાદેશમાં. એટલે એને સ્વર્ગ મળ્યું, મને સ્વર્ગ મળ્યું.
પણ મારે ઈર્ષા કરવાની જરૂર નથી, કારણ કે સ્વર્ગ અને એના વાના પ્રભુના છે. જેને આપવા માગે એને આપી શકે છે. આપણે એમાં વાંક કાઢી શકીએ નહીં. તો આ પારાદેશની સ્થિતિની વાત હું કહું છું. અને ઈસુ ન્યાય કર્યા પછી એની ઉપરના સ્વર્ગમાં, એટલે ત્રીજા આકાશમાં, જ્યાં મારો બાપ રહે છે, યહોવા રહે છે, ઈસુ રહે છે, અને મંડળીના ગયા પછી પવિત્ર આત્મા પણ ત્યાં ત્રિએક દેવમાં હશે, ત્યાં આપણે રહેવાનું. મોડા મોડ એના અજવાળામાં આપણે જીવવાનું, અને ત્યાં કોઈ જાતની તકલીફ નહીં, મુશ્કેલી નહીં. પણ એ ન્યાય પછી પ્રભુ લઈ જાય ત્યારે. પણ આપણે ન્યાય થાય ત્યાં સુધી રખડતા રહેવાનું નથી. ઈસુ ન્યાય કરવા આવે, 2000 વર્ષે આવે કે 5000 વર્ષે આવે, તમે એના સમયો ગણશો જ નહીં. પુનરાગમનના સમયો ગણવાનું પડી મૂકો. આજે આવશે, આ સાલે આવશે, આમ આવશે, એ તો ચેતવણી છે. આપણે ચેતીએ માટે ન્યાય આવે. ભાઈ, પિત્તરને આ પ્રશ્ન પૂછેલો એટલે કહું છું. પિત્તરને મંડળીના માણસોએ કહ્યું કે ભાઈ તું કહે છે ઈસુ તો બારણામાં છે, જલ્દી આવવાના છે, જલ્દી આવવાના છે, અને આ મંડળીના આટલો સમય થઈ ગયો તોય આવતા નથી. અત્યારની મંડળીવાળા પૂછે ને તો ચોખ્ખું કહી દે કે 2026ની સાલ ચાલે છે ને તોય આવ્યા નથી. 2026 વર્ષ થઈ ગયા તોય આવ્યા નથી. તમે ગપ્પા ના મારશો, આવવાના છે, આવા બીવડાવશો નહીં, આવું કહી દે. પણ યાદ રાખીએ, મારું બાઇબલ એનું પણ સ્પષ્ટીકરણ કરે છે. શું કરે છે? પિત્તર દ્વારા કહે છે કે મારો પ્રભુ આવતો નથી અને રાહ જોઈ રહ્યો છે. એનું કારણ છે, એ તો આવવા માગે છે પણ છતાંય રાહ જોઈ રહ્યો છે, નથી આવતો. તો એનું કારણ કયું? તો પિત્તરે બતાવ્યું. એ આપણા માટે શું બતાવ્યું? હજુ પણ કેટલાક ઈસુનો સ્વીકાર કરવાના છે. એ પૂરા ના થાય ત્યાં સુધી ઈસુ બારણામાં ઊભા રહ્યા છે, પણ અંદર પગ મૂકતા. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે ઈસુ છે. આવવું છે મને લેવા, પણ અટક્યા છે કેમ? કારણ કે બીજા આપણા જેવા બચનારા છે. આપણને ખબર નથી. કદાચ વિશ્વ હિન્દુ પરિષદવાળાએ બચી જાય, આપણે નથી જાણતા. બજરંગ દળવાળાએ બચી જાય, કારણ કે ઘણા બધા સતાવનારાઓ બચ્યા છે. બાઇબલમાં તો છે, મંડળીમાં તો છે. ભાઈ, આપણી નજરથી ના દેખાય પણ પ્રભુની નજરમાં હોય. એટલે ઈસુ રાહ જોઈ રહ્યા છે કે મારા રાજમાં આવનારા જે હજુ છે એ આવી જાય પછી હું આવું. એટલે મારો કરતો એમનો પગ આમ ઊંચો છે, મૂકવાની જ વાર છે, નજીક જ છે. મૂકી દે, આવી ગયા. પણ એ મૂકતા કેમ નથી? વેલકમ, આવો ઓ પાપીઓ, આવો આવો, હજુ તક છે. રાહ જોઈ રહ્યા છે મારી ને તમારી, આપણી આજુબાજુ રહેનારાઓની. પણ આપણે હજુ કોઈને કહેતા જ નથી કે ઈસુ રાહ જુએ છે. ભાઈ, આવે તે પહેલાં તું આવી જા ઈસુમાં. દેવળમાં ના આવવું હોય તો ના આવીશ, પણ ઈસુમાં તો આવી. જો ભાઈ, યાદ રાખીએ, કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જે દેવળમાં જઈ શક્યા જ નથી હોતા, છતાંય હૃદયમાં ઈસુ લઈને ફરે છે. એમના હૃદયમાં ઈસુ હોય છે અને એમને મંદિર કે ભજન સ્થાન મળતું જ નથી, પણ સવારથી સાંજ સુધી એમની અંદર રહેલા ઈસુ એમને પ્રાર્થના કરતાં શીખવાડે છે. બાઇબલની વાત કોઈને એમને હજુ મળી નથી. કોણ કહે છે? સાધુ સુંદરસિંહ. કોને કહે છે? પેલી ગુફામાં ગયેલા પડેલા પ્રાર્થના કરતા હતા એ સેવકને, 350 વર્ષની ઉંમરના. શું કહે છે સાધુ સુંદરસિંહ? કે તમે સાધુ થઈને ખ્રિસ્તી છો ને જાહેર તો થતા નથી. ત્યાં કે હું 350 વર્ષથી અહીં પ્રાર્થના કરી રહ્યો છું, જે ખ્રિસ્તીઓની સતામણી થાય છે ને એમના માટે. એ બોલે છે. અને પછી સાધુ સુંદરસિંહ બુદ્ધિશાળી હતા. એ કહે છે કે હા, ગપ્પા મારતો હોય તો
એમના મગજમાં આવ્યું 350 વર્ષ જીવતો હોય લઈ બાટો બાટો પ્રાર્થના કરતો તો બહાર નીકળીને દેવળમાં ના જાય, પણ નથી ગયો. પ્રભુએ એને કામ પ્રાર્થનાનું સોંપ્યું. વર્ષો સુધી પ્રાર્થના કર્યા કે કેવો જીવતો હશે ને શું ખાતો હશે એ નથી. પણ એણે જ્યારે કહ્યું કે હું એકલો પ્રાર્થના નથી કરતો, બીજા સેંકડો સાધુઓ ખ્રિસ્તી જાહેર થયા નથી પણ પ્રભુની પ્રાર્થના કરે છે, તો હવે પ્રભુ ના ઓળખે એમને? જો હું ભગવા વસ્ત્ર પહેરીને આવું, બરાબર, અને અહીં આવીને હું પ્રભુનું વચન તમને આપું, તો તમે વચન સાંભળો કે પોશાક જુઓ? શું જુઓ? આ સાધુ થઈને આવીને બાઇબલ શીખવાડે છે. એટલે મારું બાઇબલ કહે છે માણસો તો બહારનો દેખાવ જુએ છે પણ મારો પ્રભુ તો અંતઃકરણ પારખે છે. એટલે સાધુઓના અંતઃકરણમાં ઈસુ હોય અને એ ઉપર ખબર પડશે. એટલે આપણે ફક્ત ચર્ચમાં આવનારાને જ ખ્રિસ્તી નહીં માનવાના, એ સિવાય ખ્રિસ્તી હશે. પ્રભુ કહે છે ભાઈ આવવાના છે, એમની રાહ જોઈ રહ્યો છું. આ જજમેન્ટ, આ ગણતરી માણસની નથી, ઈસુની છે. અને હું માનું છું એ પૂરી થશે. ઈસુનો પગ મૂકશે પૃથ્વી પર અને આવીને ઊભા રહેશે. આ તદ્દન નજીકનો સમય. આપણે બધા ચિહ્નો શોધીએ છીએ ને એ તો પૂરા થવા માંડ્યા, પણ ક્યારે આવશે એ તો બાપ ઈસુને કે ત્યારે માણસ નક્કી કરી શકે. કારણ કે બાઇબલ કહે છે, ઈસુને શિષ્યોએ પૂછ્યું કે તારું રાજ ક્યારે આવશે? ત્યારે કહે છે મને ખબર નથી. એની કોઈને ખબર નથી, આકાશના દૂતો નહીં ને માણસના દીકરાને નહીં, બાપને ખબર છે મારું રાજ ક્યારે આવશે. ટૂંકમાં ઈસુ બાપની યોજના પ્રમાણે આવે. અને બાપની યોજના કઈ છે? કોઈ નાશ ના પામે, બધા તારણ પામે એવી મારા બાપની ઈચ્છા છે. એટલે હું માનું છું હજુ જેની પાસે સુવાર્તા નથી ગઈ એની સુવાર્તા બધે પહોંચી જાય પછી ઈસુનું આગમન. હવે મારો પ્રશ્ન કહીને શરૂ કરી દઉં. હું જ્યારે બાઇબલ શીખવતો હતો ત્યારે મંડળીના જ આગેવાને પૂછ્યું, સાહેબ આવું બધું નથી, આ ઈસુ બહાના કાઢે છે ખોટા ખોટા, આવીશ 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 પણ નથી આવવાના, હજુય નથી આવ્યા ને હવે નથી આવવાના. મંડળીના આગેવાન કહે છે. એટલે એમને શંકા પડી આવશે કેમ? આટલું જલ્દી આવું છું 2000 થઈ ગયા. પણ દેવની નજરમાં તો હજારો વર્ષ એક આંખના પલકારા જેવા, તમારી નજરમાં 2000 વર્ષ, એમનામાં તો 2000 વર્ષ 2 દાડા. એટલે આપણી નજરથી જોવાનું કે એમની નજરથી? એમની નજરથી જોવાનું. ભલાભાઈ બેલો. પછી મેં એમને શું કહ્યું આગેવાનને, મેં કહ્યું સાહેબ તમારે ઈસુને જલ્દી બોલાવવા છે, જલ્દી આવો એવું કરવું છે? એટલે કે હા હા જલ્દી આવે તો સારું. તો તમારા હાથમાં છે. એટલે એ તો રાજીના રેડ થઈ ગયા, મારા હાથમાં કોઈ પ્રભુ આવવાના હોત કેટલું સરસ. પછી મેં બાઇબલમાંથી કાઢીને બતાવ્યું. શું કહ્યું? પૃથ્વી ઉપર પૂરેપૂરી સુવાર્તા પ્રગટ થઈ જશે એટલે ઈસુ આવશે. એટલે મેં એમને શું કહ્યું, તપાસ કર અને હજુ ઈસુની વાત કોઈની પાસે ના ગઈ હોય તો તું દોડવા માંડ અને કહેવા માંડ બધાને. અને જ્યારે તું બધાને કહી દઈશ એટલે ઈસુ. હવે એમને સુવાર્તા પ્રચાર તો કરવી નથી, એમને ઈસુનો વાંક કાઢવો તો આવતા નથી. એટલે એ ભાઈ પછી પૂછવાનું રવા દીધું, જતા રહ્યા. સમજો, આપણા મગજમાં આવા બધા જ્યારે વિચારો આવે ત્યારે આપણે માનવીય વિચારોને નહીં પણ ઈશ્વરના વિચારોને આધીન થવાનું. અને એમ જ આપણું ભલું છે, એમ જ આપણી મુક્તિ કે ઉદ્ધાર છે, એ યાદ રાખજો. એટલે અહીં આસુરના લોકો ત્યાં છે, એટલે પેલા અધોલોકમાં તેની કબરો તેની આસપાસ છે. કબ્રસ્તાન, કબરો એટલે કોઈ પણ માણસ મરી જાય ત્યારે ક્યાં રહેવા જાય? કબ્રસ્તાનમાં, સ્મશાનમાં. અંતિમ સ્થાન તો એ જ ને. હિન્દુ લોકોનું અંતિમ સ્થાન સ્મશાન,
અને મુસલમાનોનું ને હિબ્રુઓનું ને ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન. એ આપણું અંતિમ રહેઠાણ. આપણા ઘરમાં કોઈ ના રાખે. તમારું ગમે તેટલો બંગલો હોય ને પણ મરી જાવ ને એટલે તમને વહેલામાં વહેલા કાઢી નાખે અને જ્યાં રહેવાનું હોય ત્યાં મૂકી આવે. ભાઈ આપણી દશા કેટલી ખરાબ છે જુઓ. આખી જિંદગી કમાયા, બંગલા બાંધ્યા, છોકરા ભણાવ્યા, નોકરી અપાવી અને એ જ આપણને કાઢે. જાઓ. જીવ ગયા પછી તમને કોઈ રાખવા જ તૈયાર નથી. વાલા હોય તોય નહીં. ભાઈ આ તો આ પ્રભુનું ગોઠવણી છે. એવી વખતે પ્રભુ કહે છે હું તારી સાથે રહીશ, હું તને નહીં મૂકું. એટલે કબરમાં જાઉં તોય મારો પ્રભુ મારી સાથે રહે અને કબરમાં જતાં જતાં મને પકડી લે અને કે ચાલ ભલે શરીર નહીં ગયું પણ તું ના જઈશ, હું તારી સાથે છું, તું મારી સાથે હતો, હું તને લઈ જઈશ. અને એ રીતે આપણે ઉપરના પારાદેશમાં જઈએ છીએ. પ્રભુ લઈ જઈશ હાથ પકડીને. જગત મૂકી દે પણ પ્રભુ ના મૂકે. આ લોકો કબ્રસ્તાનમાં હતા એટલે આજુબાજુ કબરો હતી એવું લખેલું છે. તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડેલા છે એટલે મરી ગયા છે, તરવારથી માર્યા ગયા છે. 23મી કલમ. તેની કબરો ખાઈને છેક તળિયે ગોઠવેલી ને તેના લોક તેની કબરની આસપાસ છે. ફરીથી તેની કબરો ખાઈને તળિયે આવેલી. ખાઈ એટલે ખીણ. જો યરુસાલેમમાં જેટલા કબ્રસ્તાન છે ને જોઈ આવજો, એ પર્વતની તળેટીની નીચે છે. પૈસાદાર લોકોની કબરો ઉપર છે. જનરલ જે મરી જાય એની કબરો નીચે ખીણમાં છે. ખીણ એટલે બે પર્વત વચ્ચેની જે સપાટ જગ્યા, એને ખાઈ કહેવાય. અને એ ખાઈમાં એમની કબરો હતી. પણ આપણે વિશ્વાસીઓ આ સમજી લેવું જોઈએ કે આપણી ખાઈ એટલે જો આપણે પ્રભુને માનતા હોય અને વિશ્વાસ કરતા હોય તો ઉપર, અને ના માનતા હોય તો ખાઈમાં. ખાઈ એટલે ખાડો. અવિશ્વાસીઓના મરણ પછીની જગ્યા એ આપણી નહીં. એટલે આપણી કબર અહીં પણ આપણે રહેવાનું ઉપર, પેલાની કબર અહીં અને રહેવાનું નીચે. આ નીચેના ખાડાને પણ ખાઈ કહે છે એ બાઇબલમાં છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા તેઓ સર્વ તરવારથી કતલ થઈને મરી ગયા. કોણ મરી ગયું? આ આપણને લાગુ પડે છે. કોણ મરી ગયું? જે ત્રાસદાયક હતા તે. ત્રાસ એટલે દુઃખ, વેદના, હેરાનગતિ, એને ત્રાસ કહેવાય. તમે કંટાળી જાઓ એ નામ ત્રાસ. તો જે ત્રાસ આપતા હતા એ મરી ગયા અને નર્કમાં ગયા. આના પરથી હું શું શીખ્યો? ત્રાસ નહીં આપવાનો કોઈને, પ્રેમ આપવાનો. હેરાન નહીં કરવાના કોઈને. તમારા બાળકોને હેરાન નહીં કરવાના, વિશ્વાસીઓને હેરાન નહીં કરવાના અને પાડોશીઓને હેરાન કરવાના નહીં. ટૂંકમાં ખ્રિસ્તી લોકોને આ બાઇબલ બતાવે છે ત્રાસ આપનારા નર્કમાં ગયા. એટલે એ જીવન સુધારવાની વાત આવી. આપણું જીવન સુધરવું જોઈએ. ઈશ્વર સ્વર્ગમાં લઈ જાય એના માટે આપણે લાયસન્સ નથી આપતા કે અવતાર જે કરવું હોય કર, હું બેઠો છું. જેને મારવું હોય, જેને જોડવું હોય, જેને ગાળો બોલવી હોય, જેની સાથે લડવું હોય, દારૂ પી હોય, લથડિયા ખાવા હોય, જે કરવું હોય કર, હું બેઠો છું ને, હું તારો થયો છું ને, હું સંભાળી લઈશ. એવું નથી. ઈસુ જેને પકડે ને એનું જીવન બદલાય, એમાંથી કૂટેવો જાય, એમાં શાંતિ આવે, એમાં અહમ જાય, એના હૃદયનું પરિવર્તન થઈ જાય. તમારે ના કરવું પડે, પ્રભુ કરી નાખે. એનો દાખલો ઈસુએ આપ્યો. કયો આપ્યો? ઓ ભાઈ, તારે નવું જીવન જોવું છે? તો કે હા. તો શું કહ્યું?
ઘઉંનો દાણો જ્યારે વાવીએ છે ત્યારે એ દાણો છે તે જોયો છે કે તો જ્યારે ખેડૂત એને વાવે છે ત્યારે એને નવું શરીર મળે છે, દાણો નથી બહાર આવતો. દાણો બહાર આવતો ફણગો આવે છે, ફણગો. પણ શાનો ફણગો? પેલા જે બી પડ્યું એનો ફણગો. એટલે એ જે શરીર આવ્યું ને ફણગાવાળું એ ઘઉં જ છે, પણ એનું શરીર જુદું, દાણાવાળું શરીર નથી. જીવતું શરીર આવ્યું બહાર, દાણો ના જીવે. ભાઈ આ તો હું તો શિક્ષક તરીકે કહું છું. પેલી ત્રણ વહુઓ, સસરો બહાર જતો હતો, પૈસાદાર હતો, બહાર જતો પરદેશ. તે ત્રણ વહુઓને બોલાવી અને કહ્યું કે જો ભાઈ હું આવીશ અને પછી જેને ઘરનો વહીવટ સોંપીશ એની પરીક્ષા હું તમારી લેવાનો છું. બહાર ગામ જાઉં છું, 2-3 વર્ષે આવીશ. પછી પેલી ત્રણેય વહુ શું કહે છે, હા લો. એટલે પછી ડાંગરનો એક દાણો આપ્યો ત્રણેયને, પેલી મોટી નહીં, વચલી નહીં અને નાની નહીં, એક દાણો ડાંગરનો આપ્યો. ડાબલીમાં મૂકીને સોનાની વીંટી મૂકીએ ને એવો પણ દાણો ડાંગરનો, કે લો આ સાચવજો, હું આવીશ ને તાર માગીશ. એટલે પેલી મોટી હતી ને એ શું કહે છે, આમનું મગજ ખસી ગયું છે, ઘરની અંદર અનાજના ઢગલા પડ્યા છે ને દાણો આપે છે, ફેંકી દો, ના જોએ. સસરાને ના કહ્યું પણ એના મનમાં આવો વિચાર આવ્યો. સસરા તો જતા રહ્યા, એને ફેંકી દીધો. પેલી વછલી શું કહે છે કે આ સસરા એક દાણો મને આપીને સાચવવાનો શું કહે છે, આવશે તો દાણા તો બહુ પડ્યા છે, એક લઈને આપી દઈશ, તો આનું શું કરું, તો ખાઈ જાઉં. તો એનો દાણો ખાઈને ખાઈ ગઈ. પછી નાનીએ વિચાર કર્યો કે આ સાસરાનો કંઈ કહેવાનો અર્થ જુદો છે, દાણો નથી. પછી એની બુદ્ધિ ચાલી, એટલે એણે એ દાણો એના પિયરમાં મોકલ્યો અને એના પિયરિયાઓને કહ્યું આ દાણાને વાવજો અને એના જે દાણા આવે એને ફરી વાવજો. મારા સસરા આવે ત્યાં સુધી તમારે વાવતા રહેવાનું, અને મારા સસરા આવશે પછી એનું શું કરવું તે હું તમને કહીશ. શું થયું? 2-3 વર્ષે સસરા આવ્યા. હા, બાઇબલની સાથે સંગત છે એટલે બોલું છું. હા, બાઇબલની અંદર એનું દ્રષ્ટાંત બીજી રીતે આપ્યું છે, પણ હું આ બહારનું તમારી આગળ બોલું છું. બોલાવ્યા પછી મને મોટીને કહ્યું કે બેટા શું થયું? તો કહે છે આ દાણો મેં ફેંકી દીધો. એટલે એના સસરો કહે છે કે આને વહીવટ અપાય નહીં, આ તો બગાડ એવી છે, વેરફી નાખી એવી છે, ના અપાય. પછી બીજીને બોલાવી, એટલે એણે કહ્યું શું થયું? તો કે હું તો ખાઈ ગઈ. તો કે આ ખાવદરી છે, સ્વાર્થી છે, આને વહીવટ ના અપાય, આ કંઈ ભલું કરે એવી લાગતી નથી. એટલે ઘરના વહીવટની ચાવી એને ના આપી. પછી નાનીને બોલાવી કે બેટા લાય પેલો મારો દાણો. ત્યાં કે બાપા એમ ના આવે, ગાળા મોકલો, દાણો જોઈતો હોય તો ગાળા મોકલો. કંઈ મારા પિયરમાં. એટલે સસરા સમજી ગયા કે આણે એકનું અનેક પણ કર્યું છે, આ કામની છે, આ ઉપયોગી છે, આ વહીવટ આને જ આપવો જોઈએ. મંડળીમાં ઈસુએ આ જ શીખવાડ્યું કે પેલાને 10 આપ્યા, પેલાને 5 આપ્યા, ને પેલાને 1 આપ્યું અને કહ્યું કે વહીવટ કરો, હું આવીશ તારી હિસાબ માગીશ. પણ એમાં થયું શું? 10 વાળા બીજા 10 કમાયો, 5 વાળા બીજા 5 કમાયો, 1 વાળાએ સંતાડી મૂક્યું. તો પેલા સંતાડેવાળાને ઈસુએ શું કહ્યું? એનથી લઈ લો અને પેલા વધારે છે એને આપો. અને પછી આપણને શું કહ્યું? જેની કને હશે એનું લઈ લેવામાં આવશે અને જેની કને ઓછું હશે એને આપવામાં આવશે. આ વચન પ્રભુએ આપણને કહ્યું. અને એટલા માટે આપણે યાદ રાખવું જોઈએ કે અહીં લખ્યું છે તે પ્રમાણે કદી કોઈને ત્રાસ આપવો નહીં. આપતા હોય તો આજથી બંધ કરી દેશો. અને કદાચ કોઈ તમને ત્રાસ આપવા આવે ને તો પ્રેઝ ધ લોર્ડ બોલજો. એના મોઢે સંભળાય એવી રીતે પ્રેઝ ધ લોર્ડ. 2 વખત બોલશો ને, ત્રીજી વખત એ જ બંધ થઈ જશે, કારણ કે એને ખબર પડી જાય આ તો પ્રેઝ ધ લોર્ડ કહે છે.
આને તો આપણી ભાષામાં કહું, આ તો નકટો છે, એને કશી અસર નથી થતી એટલે એ તમને બોલવાનું બંધ કરી દેશે. આ બાઇબલનું શું શિક્ષણ છે? પણ શબ્દ મારા છે. તો ત્રાસદાયક હતા તે નરકમાં ગયા, એ પેલી કબરમાં ગયા, કતલ થયા, નાશ પામ્યા. 24મી કલમ, ત્યાં તેની કબરની આસપાસ એલામ તથા તેનો સગડો જન સમૂહ છે. એલામ એ આસુર દેશનું પાટનગર. આસુર દેશ ઇઝરાયલની ઉત્તરમાં આવ્યો, જેનું અત્યારે નામ છે સિરિયા, અને એનું મુખ્ય શહેર અત્યારે છે દમસ્ક. અત્યારે દમસ્ક નામ છે, ત્યારે દમસ્ક હતું, પણ એનું બીજું શહેર તે આ એલામ. અને એટલા માટે આસુરને ધ્યાનમાં રાખીને આ લખે છે, એલામ તથા તેનો સગડો જનસમૂહ એટલે લોકો, જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા. આવ્યું ફરી, માણસો બીજાને માણસને હેરાન કરતા હતા, ત્રાસ આપતા હતા, તો તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડ્યા. 2 વખત કહ્યું, પહેલાં પણ ત્રાસ, માણસો પણ ત્રાસ, રાજાઓ પણ મરી જાય અને પ્રજા પણ શિક્ષાપાત્ર થાય. તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઉતરી ગયા, મરણ પામેલી જગ્યા ખાડાવાળી અધોલોકમાં ઉતરી ગયા, અને કબરમાં ઉતરી જનારાઓની સાથે લજ્જિત થયા. જો હું કબરમાં જાઉં ને, ભાઈ આજે જોન્સનભાઈની દફનવિધિ થઈ ને કબ્રસ્તાનમાં, મેં બહુ વખત પછી આટલા બધા માણસો જોયા દફનાવાના, બહુ વખત પછી. મારી વાત કરું છું, તમે જોયા હોય તો પ્રેઝ ધ લોર્ડ. તો એટલા બધા માણસોને દફનાવા આવ્યા, એનો અર્થ કે એ લોકો એને ઓળખતા હશે, ચાહતા હશે, પ્રેમ કરતા હશે, પરિચિતવાળા હશે. નહીં તો કોણ આવે? તો સમજો, મરણની અંદર, કબરની અંદર મૂકેલા આત્માની સાચી ખ્રિસ્તી જીવનની પરખ એના દફન વખતે થાય. આમ તો તમે બધા મસ્કો મારવામાં તો એક્સપર્ટ, ખોટું કરતા હોય તો મારા વખાણ કરે અને પાછળ પછી બગદોય કરે, એ તો આપણે કરીએ છીએ. પણ મરણ વખતે સત્ય આવે, કારણ કે પછી તો તમારે કશું કહેવાનું કે જણાવવાનું રહેતું જ નથી. એટલે ત્યાં કબ્રસ્તાનમાં દાટવાની ક્રિયામાં તમે કેટલા લોકોને પ્રેમ કરો છો એનો અનુભવ થાય. એ અહીંયા લખ્યું છે કે માણસો પણ બીજા માણસને જો ત્રાસદાયક થાય તો કબરમાં જાય ત્યારે દાટનારા ના મળે. તો બહારનું જ નથી કહેતો, કારણ કે બીજી વાર્તા એની સાથે સંલગ્ન છે, આ રહી જશે, ફરી કોઈ વખત કહીશ. બહુ મજાની વાર્તા છે, પણ લાંબુ થઈ જાય છે. સારું, ચાલો પછી કહીશ, મને યાદ કરાવજો, બીજી વખત કોઈ વખત કહીશ. તો અધોલોકમાં ઉતરી ગયા, કબરમાં ઉતરી જનારાઓની સાથે તે લજ્જિત થયા, એટલે એમને લાજ લાગી, શરમ લાગી. ખોટું કરીએ ને ત્યારે શરમ લાગે, સારું કરીએ ત્યારે આપણને જસ મળે, સ્વર્ગમાં જઈએ ત્યારે આનંદ મળે, જસ મળે. પણ ખાડામાં તો જસ હોય જ નહીં. આપણા જેવા જ હોય, આઈ ભાઈ હરખા, આપણે બેઉ સરખા, ત્યાંય બગાડ્યું ને મેં બગાડ્યું, ત્યાંય હેરાન કરેલું, હું તો હેરાન, આપણે આવ્યા છીએ. હવે આપણે હેરાન થાવું, કારણ કે નરકમાં તો હેરાન જ થવાનું ને. બાઇબલ કહે છે ને, આગની ખાઈ છે, જ્યાં આગ હોલવાતી નથી અને કીડા મરતા નથી. ઈસુ બોલેલા, આવું ઈસુ બોલેલા. એવી જગ્યાએ આપણે રહેવાનું થાય, કેટલું દુઃખ અને ઉપર શાંતિ. એટલે મહેરબાની કરીને કદીએ હવે પછી કોઈ ત્રાસ ના આપશો, હેરાન ના કરશો, નહીં તો મુશ્કેલી પડી જશે. આ શિક્ષણ પ્રમાણે મારે તમને બધાને. સારું, આગળ વાંચીએ. 25મી કલમ, તેઓએ તેને સારું, તેના સર્વ જનસમૂહને સારું, કતલ થયેલાઓમાં શૈયા બિછાવી છે,
તેની કબરો તેની આસપાસ છે અને તે સર્વ બેસુનત તરવારથી કતલ થયેલા છે, કેમ કે તેઓ પૃથ્વી પર, ત્રીજી વખત આવ્યું, માણસોમાં ત્રાસદાયક હતા. ત્રીજી વખત આવી, જુઓ, ત્રાસદાયક હતા એટલે એમની કતલ થઈ. તેઓ કબરમાં ઉતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે, કતલ થયેલાઓમાં તેને મૂકવામાં આવ્યો છે. એટલે ખાડામાં, નર્કમાં, કબરમાં ગયા, હવે કોઈ એને યાદ કરતું નથી. લજ્જા ભૂલી જાય, લજ્જા. પણ તમે કોઈનું ભલું કર્યું હોય તો એ રડે, મારું બહુ સારું કરેલું. હું ગુજરાતી ભણાવતો હતો ને ત્યારે મેં પાઠ આવેલો, મને લાગે છે મણિશંકર કરીને કોઈ લેખક છે એમનો. તો એમાં શું કહ્યું, એ લેખકની મા મરી ગયા અને મરી ગયા અને બેસણું રાખ્યું, અને બેસણું રાખ્યું એટલે બધા બેસવા આવે ને એના માના વખાણ કરે, એની માના વખાણ કરતા તમારા મા બહુ સારા, બહુ સારા, એમને દિલાસો આપે. 2-3 દાડા સુધી એ દિલાસો ચાલ્યો. પછી લેખક લખે છે, પછી એવા માણસો આવ્યા જેને અમે ઓળખતા જ નહોતા, જેનો અમને પરિચય નહોતો. એ આવ્યા, ખબર પડી એટલે બેસવા. એટલે એમણે પૂછ્યું લેખકે કે તમે કંઈથી ઓળખો, અમે તમને નથી ઓળખતા, તમે અમને ના ઓળખો, તમે કેવી રીતે આવ્યા? તો કે તમારી મા જ્યારે ગામડે આવતા હતા ત્યારે અમારી મુલાકાત લેતા હતા, એટલું નહીં, પણ અમે ભૂખે મરતા હોય તો અનાજ આપતા હતા, અમે માંદા હોય ને તો દવાખાનાની પૈસા આપતા હતા. અને કહે છે તમારી માએ તો અમારા માટે એટલું બધું કર્યું છે કે જ્યારે ખબર પડી ત્યારે અમે રડ્યા, ત્યાં રડ્યા. અને પછી ત્યારે લેખકને ખબર પડી કે મા ગયા પણ એમની યાદ મૂકતા ગયા, ભલી યાદ, ભલી યાદ. તો ખ્રિસ્તીઓ જતા રહે ને તો એમની ભલી યાદ હોય એ ઉપર, અને ખ્રિસ્તીઓ જાય ને પછી લોકો ભલું થયું ગયો એ ત્યારે માનવાનું નીચે નીચે ગયા, ભલે કામ કર્યું બધું તોય નીચે ગયા. કારણ કે પેલો માણસ, મરેલા માણસ માટે આવું ક્યારે બોલે, અને કેટલું દુઃખ થતું હશે તારે બોલતો હશે, એમને એમ તો ના બોલે. એ વાત આમાં લખી છે કે મરેલાની સાથે એ લોકોને મૂકવામાં આવ્યા કારણ કે નડતા હતા, ત્રાસ આપતા હતા. હવે 26મી કલમ. ત્યાં મેશેક, તુબાલ અને તેના સર્વ જન સમૂહ છે. મિશાક અને તુબાલ આ આગળના જૂના કરારના બીજા પુસ્તકોમાં અર્થ મળે, અહીં નથી. મને લાગે છે કે યશાયાએ અને કાળ વૃત્તાંતે એનો અર્થ આપ્યો છે. મેશાક ઉત્તરમાં આવેલું મોસ્કો, રશિયાનું પાટનગર. અત્યારનું મોસ્કો એ જૂના કરારનું મેશાક. લખવું હોય તો લખી લેજો. અને એ આપણા બાઇબલમાં આગળ બતાવ્યું છે, આમાં નથી, આગળના પુસ્તકોમાં છે. અને તમારે જોવું હોય તો યશાયા 11:11 વાંચી જજો, એટલે ત્યાં તમને કદાચ મળશે. સારું. ગીતશાસ્ત્ર 139 અને 8મી કલમમાં પણ તમને મળશે. મેશેક અને તુબાલ. આ તુબાલ એ તુર્કસ્તાન જે અત્યારે છે એ પ્રદેશ, રશિયાથી નીચે અને ઇઝરાયલના ઉત્તરથી ઉત્તર. જો રશિયાને બાઇબલમાં સૌથી ઉત્તરનો દેશ એવું લખ્યું છે, સૌથી ઉત્તરના દેશમાંથી આવશે એવું લખ્યું છે. એટલે રશિયા પછી ઉપર કોઈ પ્રદેશ નહીં, પછી ઉત્તર ધ્રુવ આવી ગયો, બરફ આવી ગયો, બધો બરફ, વસ્તી જ નહીં. એટલે બાઇબલમાં રશિયાને મેશાક કયો, કારણ કે એનું પાટનગર મોસ્કો, અત્યારે મોસ્કો, તે વખતે મેશાક, અને એની નીચે તુર્કસ્તાન, તુર્કી, એનું નામ તુબાલ. એ ભૂગોળ પ્રમાણે આપણે જાણીએ છીએ તુબાલ. અને એનો જનસમૂહ એટલે પ્રજા. એની કબરો પણ ગઈ અને એની બાજુ એમને સૂવાનું મળ્યું. તેઓ સર્વ બેસુનત તથા તરવારથી કતલ થયેલા છે, બધા લડવામાં ગયા, કપાઈ ગયા.
કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં ચોથી વખત આવ્યું. શું? ત્રાસદાયક હતા. કોઈ માણસ વારંવાર કહે ને તાર ચેતી જવાનું, અને પ્રભુ વારંવાર કહે ને તો આપણે ચેતી જવાનું. મારે ને તમારે બધાને. જો મારા બાઇબલમાં ઈસુ જ્યારે બોધ આપતા હતા ને ત્યારે આવું બોલતા હતા, હું તમને ખચિત ખચિત કહું છું. તો એક ખચિત ના ચાલે, તો ઈસુ 2 વખત બોલ્યા. અંદર આવશે બાઇબલનું વાંચજો, હું તમને ખચિત ખચિત કહું છું. એનો અર્થ કે ભાર આપે છે. ઈસુ તમને ભાર આપીને કહે છે કે આ માનો, આ જાણો, આ શીખો ને આમ જીવો. એવી રીતે અહીં ત્રાસદાયક 4 વખત આવ્યું, અને 4 વખત મરવાની શિક્ષા આવી. તો હવે આપણે શું કરવા મરવાનું? ત્રાસ આપીએ તો મરવાનું ને, ત્રાસ કાઢી નાખવાનો. આજથી આપણે કોઈને ત્રાસ આપવાનો નહીં, એટલે હેરાન કરવાના નહીં, નડવાનું નહીં. બસ બીજાને નડો નહીં. એ બચવાની ક્રિયા છે. આ પ્રમાણે લખ્યું છે 27મી કલમ. વળી 2 સુનતોમાં જે શૂરવીરો માર્યા ગયેલા છે તેઓ પોતાના યુદ્ધના શસ્ત્રો સહિત સેઓલમાં ઉતરી ગયા છે. માણસ મરી જાય ને દાટી દઈએ તો શરીરને દાટીએ, પણ અહીં તો લખ્યું છે શસ્ત્રો સહિત, હથિયાર સાથે. ભાલો હોય તો ભાલા સાથે, તરવાર હોય તો તરવાર સાથે, તીરખામઠું હોય તો તીરખમડા સાથે, કારણ કે એ હથિયાર હતા તે વખતના. હવે આ લખવાનું કારણ શું? એ બહારના ઇતિહાસમાં જવું પડે, પિરામિડમાં જવું પડે, કારણ કે આ મિસરનું વર્ણન છે. આસુરીઓ અને મિસર બેઉ એ જે કબરો ખોદતા હતા, મોટી મોટી બનાવતા હતા, એમાં જે માણસને દાટવાનો હોય એને સુગંધી દ્રવ્યો લગાવીને એને વર્ષો સુધી એવું ને એવું રહે એ માટે કવર કરીને એની જગ્યાએ સલામત મૂકવામાં આવતું હતું. અને મિસરી સંસ્કૃતિમાં તો એને ગમતા હથિયાર, એને ગમતું ખાવાનું, એને ગમતી બેઠકો એટલે ખુરશી, એને ગમતી સ્ત્રીઓ પણ એમની સાથે દાટી દેવાની. આ મિસર સંસ્કૃતિમાં છે, ઇજિપ્તની સંસ્કૃતિમાં છે. બહારના ઇતિહાસની વાત કરું છું, બાઇબલની. પણ બાઇબલમાં લખ્યું તો ખરું કે શસ્ત્રો સાથે કબરમાં મૂકાયા. તો મિસરીઓ આવું કેમ કરતા હતા? કારણ કે જેમ આપણે પુનર્જન્મમાં માનીએ છીએ ને, ફરી જન્મવાનું, ફરી ઊભું થવાનું મરણમાંથી, એમ મિસરીઓ માનતા હતા. ખ્રિસ્તી નહોતા, યહોવામાં નહોતા માનતા, પણ એમની સંસ્કૃતિ માનતી હતી કે આ માણસ ફરી જીવતો થવાનો. હવે જીવતો થાય તો એને ખાવાનું જોઈએ કે નહીં, એટલે ખાવાનું મૂકતા હતા. રાજા હોય બરાબર, તો એને ઘરેણાં જોઈએ, રાજમુંગટ જોઈએ, એ અંદર મૂકતા હતા. અને એને ગમતી વસ્તુ એટલે રાણીઓ, પટરાણીઓ, એને મૂકી દેતા હતા. અને 1-2 નોકરને મૂકી દે, પછી મરી જાય અંદર. પણ બધું મેં જે પિરામિડ જોયો છે એની અંદર ઉતરવાનો રસ્તો છે. તો આ આપણા ઓરડા જેવી કબર છે, આ ઓરડા જેવી મોટી, એક નહીં 25-30 માણસોને દાટી શકાય એવી એક કબર. દાંતના માણસો વધારે, એનો અર્થ એ થયો રાજા જેવા માણસની કબર હોય તો એની રાણીઓ, એના નોકરો, એની વસ્તુઓ બધી અંદર ધબરાતી હતી, દાટી દેવામાં આવતી. એ ક્યારે ખબર પડ્યું? આ પિરામિડનું ખોદકામ થયું ત્યારે. પહેલું જ્યારે ખોદકામ થયું ને ત્યારે અંદરથી ઘરેણાં નીકળ્યા, સોનાના, હીરા માણેકના, અને અંદરથી ખુરશીઓ નીકળી, બેડે નીકળ્યા સુવાના. અને રાજાને ગમતા પેલા ચાસ છે ને, આમ પેલા રમે છે શું, ચોકટું, એ રમતા હશે ત્યારે, એ નીકળ્યા. એ નીકળ્યા એટલે ખબર પડી કે આ લોકોએ દાટ્યા હશે એટલે નીકળ્યા. તો દાટવાનું કારણ કેમ? તો કે જીવતા થાય જ જોઈએ ને. એ ખોટી માન્યતા. આપણે જે જીવતા થવાના છે, ઈસુ લેવા આવે ત્યારે જીવતા થવાના છે.
પણ શરીરમાં નહીં, એ તો આત્મિક શરીરમાં, નવા શરીરમાં. પેલા ઘઉંવાળા, ઘઉંમાં નહીં જીવવાનું, ફણગામાં જવાનું. જો ઘઉં નિર્જીવ કહેવાય, પણ જ્યારે ફૂટે ત્યારે સજીવ કહેવાય. એ સજીવ છે એની શું સાબિતી? કારણ કે વધે છે, પાંદડા ફૂટે છે, શ્વાસ લે છે, ફળ આપે છે, દાણા આપે છે. એ જીવન વગર કંઈથી આવે? ઘઉંનો દાણો વર્ષ સુધી પડી રહે ને તો એકનો એક જ રહે, પણ જમીનમાં જાય અને ફણગો ફૂટીને નવું શરીર ધારણ કરે ને 100 દાણા બનાવે એકના. એ શું કહે છે? કેટલાકે 100 આપે ને કેટલાકે 60 ગણા આપે ને કેટલાકે 4. ભાઈ ઈસુ કે એટલે આપણે માનવાનું. એમ આપણું જીવન પ્રભુ ઈસુમાં જ્યારે મરણ પામે છે એના વધસ્તંભની સાથે અને આપણે નવો જન્મ પામીએ છીએ ત્યારે આપણે એકલા નથી રહેતા. આપણે આપણા જેવા બીજા વિશ્વાસીઓને બચાવીએ છીએ, પ્રભુની વાત લોકોને કહીએ છીએ, અને કોઈક નવો ખ્રિસ્તી બને છે ત્યારે આપણને આનંદ થાય છે, પ્રેઝ ધ લોર્ડ બોલીએ છીએ. અને કેટલાક તો નાચે ને કૂદે છે. કેમ? ફળાયું નવા જીવનનું. તો યાદ રાખીએ, જેમ આ દાણામાં નવું જીવન છે એમ આ મિસરીઓ કબરમાંથી જીવતા થશે એવું માનતા હતા. એ ખોટી માન્યતા હતી. આપણને તો ઈસુ આવતી વખતે ઉઠાડશે, ઉઠીશું નહીં, ઉઠાડશે. જો ભાઈ હું જે બોલું છું શબ્દો સાંભળીને સમજજો. ઈસુ ઉઠ્યા નથી, ઈસુને દેવે ઉઠાડ્યા છે એવું લખ્યું છે. કબરમાંથી ઈસુ ઉઠ્યા નહીં, દેવે ઈસુને કબરમાંથી ઉઠાડ્યા. એટલે મરેલા ઉઠે નહીં, મરેલાને દેવ ઉઠાડે. હવે હું તમને કહું, તમે બધા બેઠા છો અને મારે પેંડા વેચવા છે તો હું કોને આપું? મને જે ગમતા હોય એને જ આપું ને કે ભાઈ લે તું લે, તું મને જે ગમે એનું આપું. એમ દેવ જ્યારે ઉઠાડે ત્યારે કોને ઉઠાડે? એમને ગમતા હોય એને ઉઠાડે. તો આપણે એને ગમતા થઈ જવાનું. એને ગમે છે શું? એના પર વિશ્વાસ કરો, એ એને ગમે છે. ભાઈ જો હું જે બોલું છું એ ભાષા મારી છે, પણ શિક્ષણ બાઇબલનું છે. બાઇબલમાં આવું લખ્યું છે, વિશ્વાસ વગર દેવને રાજી કરવા શક્ય નથી. દેવને પ્રસન્ન શબ્દ લખ્યો છે, પ્રસન્ન, પણ હું રાજી બોલું છું. પ્રસન્ન કરવા શક્ય. હવે તમે વિશ્વાસ કરો તો એ રાજી થાય, અને રાજી થાય તો કબરમાંથી ઉઠાડે, કારણ કે રાજી થયા. પણ તમે વિશ્વાસ ના કરો તો એ રાજી ના થાય, તો પછી કબરમાંથી શું કરે ઉઠાડે? એ તો કે રવા દે ને 100 પડ્યો ત્યાં ન્યાય કાઢે એની વાડે ઉઠાડી પૂછીશું. યાદ રાખીએ વાલા ભાઈ બહેનો, આપણે ખ્રિસ્તીઓએ આ વિશ્વાસ રાખવાનો છે કે જેટલા દેવના છે એટલાને દેવ કદી કબરમાં રહેવા દેશે નહીં. નહીં રહેવા દે બાલા ભાઈ. તમારે રહેવું હશે તોય નહીં રહેવા દે, ઉઠાડશે અને લઈ જશે. આ મોટો લાભ યાદ રાખો અને એને ગાંઠે વાળી દેજો, મગજમાં રાખજો. લોકો ભલે નિંદા કરે, લોકો ભલે વખોડે કે ત્રાસ આપે, પણ મારો પ્રભુ મને કદીએ મૂકી દેવાનો નથી. આ શીખીને જાઓ અને એ આધાર બનશે અને જીવનને ટકાવી રાખશે. પ્રયોગ તો કરજો, ફાયદો છે. મરતી વખતે આજે કબ્રસ્તાનમાં એક બેન મારી પાસે બેઠા હતા ને, અહીં આ ફતેગંજના વિશે, અને મારી જોડે બાઇબલ ચર્ચા કરતા બેઠા બેઠા, કારણ કે પેલું મોડું થયું આવવાનું. અને સુવાર્તિક સાહેબ ત્યાંથી નીકળ્યા. એટલે સુભાષી સાહેબ પેલા બાઈને શું કહે છે, હા આમની જોડે બેઠા છો ને, બરાબર શીખી લેજો બાઇબલ. તમે સુવાર્તિક છો, તમે પણ પ્રભુનું કામ કરો છો, એટલે આમની જોડે શીખી લેજો. એટલે એ બાઈ કહે છે શીખવા જ બેઠી છું અહીં કબ્રસ્તાનમાં બાઇબલ સ્ટડી. કેવું લાગે?
કબ્રસ્તાનમાં હાલેલુયા બોલે કેવું લાગે? રડતા હોય તો શું કે, જે હું નામ ન ભૂલી ગયો, જેમ મને નામ ખબર નથી, પણ અહીં ફતેગંજ ના જાય અને રીટા, એટલે એમણે મને 2-3 પ્રશ્ન પૂછ્યા, એની ચર્ચા અમે કરતા હતા. મારો કહેવાનો અર્થ એ છે કે જે પ્રભુના છે એ પ્રભુને શોધવા માટે બીજાને પૂછે છે કે મને આ નથી સમજાતું, તમે સમજો. પણ જે પ્રભુના નથી પૂછે, માથાકૂટ શું કરવાની? હવે જે થવાની હોય તો થાય. તમને કેમ ભૂખ છે અહીં આવવાની, બાઇબલ શીખવાની ભૂખ કેમ છે? કારણ કે તમે પ્રભુના છો. પ્રભુ તમને પ્રેમ કરે છે, તમે પ્રભુને પ્રેમ કરો છો, એટલે પ્રભુનું વચન તમને ગમે છે. સમજાય છે એવું નહીં, ગમે છે. અને જ્યારે ગમે છે ત્યારે તમે શીખો છો. એટલે પ્રભુ વચન દ્વારા આપણને કહે છે કે હું ઉઠાડીશ તમને, એટલે તમે કબરમાં રહેવાના નથી. હાલેલુયા. આ આપણે જાણવું જોઈએ. 27મી કલમ થઈ ગઈ, અડધી થઈ. હા, આગળ વાંચીએ. તે પોતાની તરવારો પોતાના માથા નીચે મૂકી છે અને તેમના દુષ્કર્મો તેમના હાડકા પર છે. તેઓમાં શું તેઓ નહીં પડશે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા. 5મી વખત આવ્યું, એટલે ગોક કરો. આ મેઇન પોઈન્ટ હોવો જોઈએ. ને તો આ બધાને શિક્ષા એક જ કારણસર આપી, ત્રાસ, હેરાન. તો મંડળીમાં હેરાન ના કરશો કોઈને, બરાબર? કારણ કે મંડળી હેરાનગતિ થાય, કોઈ આઘું પાછું થાય તો. વાલાભાઈ બહેનો, આપણો કિસ્સુ શાંતિનો રાજા છે, એને ત્રાસ આપનારાઓ ગમતા નથી. અને બાઇબલમાં આ બધા નાશ પામનારાઓને ત્રાસના કારણે નાશ પામ્યા એવું લખેલું છે. પણ એક વાક્ય જુઓ તમે, એમના દુષ્કર્મો એમના હાડકા પર છે. હાડકા પર શું? દુષ્કર્મો, પાપ, હેરાન કર્યા હોય તે હાડકા પર છે એવું લખ્યું છે. હવે હાડકા પર છે એનો અર્થ શું? આ સમજવા જેવો. જ્યારે માણસ જીવતું હતું અને બીજાને ત્રાસ આપતું હતું, ત્યારે સૌથી વધારે ત્રાસ આપવામાં વપરાતું હતું કોણ? હાડકા. મગજ ના વપરાય. મગજ હાડકાને કે નળ માર, લાત માર, ધોલ માર. હાથથી પુણ્ય કામ થાય, હાથથી પાપ કામ પણ થાય. પગથી દેવળમાં જવાય અને પગથી શરાબખાનામાં જવાય. એ તો તમારી મરજી પર છે. એટલે એ હાડકા જે વપરાયા શરીરના, એ કબરમાં તમારી સાથે આવ્યા. એ પાપ કર્મ આવ્યું. તું જિંદગીમાં કદી સારો રહ્યો નથી, એની અસર આ તારા હાડકા ઉપર થઈ. હકીકત સાંભળજો, હકીકત હાડકા ફરી આવવાના નથી, એ તો દૂર થઈ ગયા. પણ તમારા દુષ્કર્મનું પરિણામ તમારા હાડકા વડે તમે જોઈ શકો છો. એટલે ઈસુએ કહ્યું, શું કહ્યું? જો કોઈ તારા ડાબા ગાલ ઉપર ધોલ મારે તો તારે જમણો ગાલ ધરવાનો. એટલે કે માર ખાવાનો. હવે ખ્રિસ્તીઓ માર ખાય? શું માનો? ભલે ને ઈસુ કહેતા વગર વાંકે કોઈ મારે તો હું શું કરે માર ખાઉં? જો ભાઈ યાદ રાખીએ, ફાધર ને એક માણસે આ પ્રમાણે કહ્યું. ચોર હતો આમોદનો, મેં તમને વાત કહેલી છે. એણે એવું કહ્યું કે જો ફરી આવીશ તો તારો ટાંટીઓ ભાગી નાખીશ. તો પેલો ચોર શું કહે છે? પ્રભુ તો કહેતા ગયા છે કે એક ગાલ પર દોર મારો તો બીજો ગાલ ધરવાનો, અને તમે મારો ટાંટીઓ ભાગવાની વાત કરો છો. જાઓ જ નહીં આવું હવે. ચોર કહે છે હું હવે નહીં આવું. ફાધર ઓળખતા હતા, બરાબર? પણ યાદ રાખીએ, એ ફાધર જો રિયલ કોઈ મારે અને ગાલ ધરવાના હોય તો 2 જ વખત ધરાય. કારણ કે ગાલ 2 જ છે. એટલે ત્રીજી વખત તો સામનો કરવાનો. અહીં માર પછી આવી જા. સમજો છો? આ આપણો ગુણ, આપણા વિશ્વાસીઓનો ગુણ. પણ પ્રભુનો કહેવાનો અર્થ એ છે કે કોઈ તને મારે, કોઈ તારી નિંદા કરે તો તું
દુઃખી ના થઈશ, આનંદિત થા, રાજી થા. કેમ? મારા લીધે તને માર પડ્યો. તું તો સારો, ત્યાં કોઈનું નહોતું બગાડ્યું, પેલો ખરાબ હતો પણ તને મારી ગયો, પણ ત્યાં મારા લીધે માર ખાધો ને, એટલે તારે રાજી થવાનું. કેમ? હું બદલો આપીશ ને. આટલું ઊંડું શિક્ષણ જ્યારે ખ્રિસ્તીમાં આવે તો પછી મારઝૂડ થાય, ત્રાસ રહે, પણ નથી. એટલે મુશ્કેલી છે. આપણી પાસે આટલું શિક્ષણ નથી. બાઇબલ જાણીએ છીએ, વાંચીએ છીએ, તોય પાડતા નથી. હું ને તમે બધા તમે મને ધક્કો મારીને જુદો ના રાખશો, તમારી સાથે જ રાખજો. આપણે સાથે બેસીને બાઇબલ શીખી રહ્યા છીએ. એટલે જે મને લાગુ પડે, તમને લાગુ પડે, તમારું હોય તે મને લાગુ પડે. અને હું માનું છું હજુ સુધી એવો ત્રાસ આપવાનો પ્રસંગ મને મળ્યો નથી, અને ના મળે તો વધારે સારું. કોઈને આપણે હેરાન ના કરીએ. સારું, આગળ વાંચીએ. તું પણ બે સુનતીઓમાં ભાગી તૂટી જશે, અને તરવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે, એટલે કબરમાં. 29મી કલમ. ત્યાં અદોમ અને તેના રાજાઓ, તેના સર્વ સરદારો છે. કંઈ કબરમાં કોણ છે? એક જ કલમ છે ને? ના, તો અટકી જઈએ. તો આપણે 28 અટકી જઈએ. અદોમવાળું આવતી વખત લઈશું, બરાબર? હું સમજો કે એક જ કલમ છે એટલે. સારું, થેન્ક યુ વેરી મચ. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો. 29મી કલમથી ફરી જોઈશું.